શું નામ છે તમારું? રંજનબેન નિલેશભાઈ તોગડિયા. રંજનબેન, કોંગ્રેસ સમિતિના તમે મહિલા પ્રમુખ છો અને રાજીનામું આપ્યું છે, શું કહેશો? બસ રાજીનામામાં તો એવું છે, મારું કામ નથી કરતા એટલે અમારે રાજીનામું આપવું પડ્યું. કયું કામ નથી થયું? એકય કામ જ નથી અમારા, અને આ 3 દિવસ પહેલાની જ વાત છે. એ કામ અમારું નથી થયું. છોકરાઓને માર્યા છે, ભૂંડાઈના ફોન તોડી નાખ્યા છે, ભૂંડાઈના છોકરાઓને માર્યા છે, પણ કોઈ અમને ફોન બધાને કર્યા હતા, કોઈ અમને ફોન જ નથી કર્યો કે પાછો શું થયું એમ. એટલે અમારે રાજીનામું આપી દેવું. શું બોલાચાલી થઈ, શું હતું? કાંઈ નહીં, છોકરાઓ શીતલિયા રોડે બેઠા હતા, 4 છોકરા બેઠા હતા, આવીને 2 દારૂડી આવે છોકરાઓને આવીને કે એમ કીધું કે ઊભા થઈ જાવ. એટલે છોકરા કે હાલો અમે વૈયા જઈએ છીએ. તો ગાડીવાળી એટલી વારમાં છોકરાઓને પકડીને અને ગળાપસી આવી સાથે ઓલી ટોપી ખેંચીને પાડી દીધો. છોકરાઓને ફોન ભાંગી નાખ્યો, માર્યા છીએ, છોકરાને માર્યો છો તો મારા ખુદના છોકરાને જ માર્યો છે. એટલે અમને નથી, આમાં રસ જ નથી કોંગ્રેસમાં, એટલે નીકળી જવું. કેટલા સમયથી કામ કરી રહ્યા? 7-8 વર્ષથી અમે કામ કરી છીએ આમાં. તમારા જે કોંગ્રેસના જે પ્રતિનિધિઓ છે એમની સાથે કોઈ વાતચીત થઈ? હા, બધા એરે વાત થઈ, કોઈએ ફોન જ નથી અમને પાછા કર્યા. અમે કર્યા ને તો ઘણા એમ કીધું શાંતિ, અમે કાલે આમ કરશું, પમદી આમ કરશું, પણ કોઈએ ફોન જ નથી કર્યા.